સુરેન્દ્રનગરના વઢવાણમાં ઘટી ધ્રુજાવી મૂકે તેવી ઘટના। વઢવાણમાં પતિએ પત્ની પર ખુલ્લેઆમ છરીથી 27 ઘા ઝીકી હત્યા કરી દીધી। કોર્ટની મુદત પૂરી કરી પરત ફરતી પત્ની પર હુમલો થયો, જેમાં માતા અને રિક્ષા ચાલક પણ ઘાયલ થયા છે। વઢવાણમાં લોહિયાળ ખેલ, 27 છરીના ઘા, પત્નીની હત્યા। સુરેન્દ્રનગરનો વઢવાણ મૂળચંદ રોડ માનવ મંદિર નજીક બપોરની શાંતિ અચાનક ચિચિયારીઓમાં ફેરવાઈ ગઈ। GJ13 એવી 0810 નંબરની રિક્ષા લોહીથી લથપથ બની ગઈ। ન્યાયના દરવાજેથી હજુ તો આશાઓ સાથે એક પરિણીતા બહાર નીકળી હતી, ત્યાં જ રસ્તા વચ્ચે મોત બનીને તેનો પોતાનો જ પતિ ત્રાટક્યો। કાળજા પર સવાર થયેલા ક્રોધે તમામ હદો વટાવી દીધી અને રિક્ષાની સીટો પત્નીના જ લોહીથી રંગાઈ ગઈ। 27 घानी दर्दनाक दास्तान। 18 अगस्त 2026 की रोज मानव मंदिर के पास मूलचंद रोड पे बी डिवीजन पुलिस स्टेशन के विस्तार में एक मर्डर का बनाव बना है। यह मर्डर के अंदर जो मरण जना रहे हैं उनका नाम है सोनलबेन। सोनलबेन सागर भाई पोपट भाई कोरड़िया की बेटी है। सोनलबेन का फैमिली कोर्ट के अंदर अपने पति के विरुद्ध दावा चल रहा था। वह कोर्ट मुद्दत से जब लौट रही थी तो मूलचंद रोड के ऊपर इनके पति राजेश भाई जेजा भाई कांजियाना ने इन पे हमला किया छरी से, और छरी से इनको लगभग 27 बार मारा गया, जिसके कारण यह मृत्यु का बनाव बना। બચાવવા ગયેલી માતા અને ડ્રાઈવર પર પણ હુમલો, હત્યારો પતિ ફરાર। હુમલામાં સોનલબેનને ગંભીર ઈજાઓ પહોંચી। તેમને તાત્કાલિક સારવાર માટે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત થયું। હોસ્પિટલ પહોંચેલા પરિવાર માટે આ સમાચાર આઘાતજનક બન્યા। એક તરફ દીકરીનો મૃતદેહ અને બીજી તરફ ઘટનાના કારણ અંગે અનેક સવાલો। ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા વિવાદની અદાવતમાં પતિ રાજેશ કાંજિયા હેવાન બની ગયો હતો। દીકરીને બચાવવા વચ્ચે પડેલી માતા અને રિક્ષા ચાલકને પણ લોહી લુહાણ કરી આરોપી પળવારમાં ફરાર થઈ ગયો। ગંભીર રીતે ઘવાયેલી સોનલને હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ 27 ઘાનું દર્દ તે સહન ન કરી શકી। जो रिक्शा चालक थे सोनलबेन के साथ, उन पर भी हमला किया गया, और सोनलबेन के साथ उनकी माता थी, उन पर भी हमला किया। तो पुलिस ने इसी तरीके से फरियाद दाखिल की है। કોર્ટની મુદત પૂરી, રસ્તા પર હુમલો અને 27 ઘામાં જીવનનો અંત। વઢવાણના મૂળચંદ રોડ પર પડેલ હેલ્મેટ અને લોહીથી ખરડાયેલી રિક્ષા એ ક્રૂરતાની ગવાહી આપી રહ્યા છે। ત્યારે ખુલ્લેઆમ ઘટેલી આ વારદાતમાં સૌથી મોટો સવાલ એ છે કે પતિ પત્ની વચ્ચેનો વિવાદ આખરે 27 છરીના ઘા સુધી કેવી રીતે પહોંચ્યો। પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે અને આરોપી રાજેશ કાંજિયાને ઝડપી લેવા કાર્યવાહી તેજ કરી છે। સુરેન્દ્રનગરથી અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી। સુરતમાં ફરી લોહિયાળ ખેલ ખેલાયો। બેસ્તાનમાં બાળકોની નાની બોલાચાલીનો બદલો યુવકની હત્યામાં લેવાયો હોવાનો આરોપ છે। ગોલ્ડન આવાસ પાસે થયેલા હુમલામાં 5 સામે ગુનો નોંધાયો છે, જેમાં 3ને પોલીસે ડિટેન કર્યા છે। બાળકોની બોલાચાલી, અદાવત અને હત્યા, ભેસ્તાનમાં લોહિયાળ ખેલ। સુરતનું ભેસ્તાન ગોલ્ડન આવાસ નજીક ભંગારના ગોડાઉન પાસે મોડી રાતનો સન્નાટો અચાનક તીક્ષ્ણ હથિયારોના ખડખડાટથી ચીરાઈ ગયો। જે તકરાર માત્ર બાળકોની નાની બોલાચાલીથી શરૂ થઈ હતી, તે લોહીની તરસમાં ફેરવાઈ ગઈ। અદાવતનું ઝેર એ હદે ફેલાયું કે 5 હુમલાખોરોએ યુવકને નિશાન બનાવી ઘાતકી હુમલો કરી દીધો। આ લોહિયાળ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકે દમ તોડી દીધો, જ્યારે અન્ય એક ભાઈ હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યો છે। रात 11:50 में आ लोग ने हमला કરીને મારી નાખેલો સાહેબ, તલવાર ચાકુ છે। કોણે માર્યો છે? પેલા સાબીર છે ને ગુરો છે ને પેલા 2 જણ છે, લાંબો છે, બધા 4 જણા છે ને 25 જણા હતો, એટલે મારવાવાળા 4 જણા છે। શું કારણ? કઈ મારો દુશ્મની નથી સાહેબ। મારા ભાઈને સાલોનો છોકરો હતો, એને નાનો છોકરો હતો 12-13 વર્ષનો, એને માર્યો મોહલ્લામાં
એને સમજાવવા ગયા ભાઈ કેમ માર્યો, એટલા માટે આ લોકો કસર કાઢ્યો છે સાહેબ રાતે. 5 સામે હત્યાનો ગુનો, 3 પોલીસ કસ્ટડીમાં. ખૂનનો ગુનો નોંધાતા જ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી અને એક્શન પ્લાન ઘડી આરોપીઓનું પગેરું મેળવ્યું. સાબિર શેખ, સુભાન શાહ અને સમીર શેખ હવે પોલીસના સકંજામાં છે. આ કોઈ સામાન્ય ગુનેગારો નથી. સાબિર ચેઇન સ્નેચિંગ અને ગરફોડ ચોરી જેવા સંગીન ગુનાઓનો રીઢો આરોપી છે, જ્યારે મોબીન સામે પણ અગાઉથી જ હથિયારબંધીના કેસ નોંધાયેલા છે. સામસામે થયેલી હાથાપાઈમાં ઈજાગ્રસ્ત આરોપીઓ પોલીસ જાપ્તા હેઠળ સારવાર લઈ રહ્યા છે. જે ફરિયાદીના મોટા ભાઈનો જે શાળાનો દીકરો છે અરમાન, એને સાથે આ કામના આરોપીઓ નાના નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો. એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ પોણા 12 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસરાયલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઈસ શેખ, મોબીન ઉર્ફે ભૂરો મોઈસ શેખ તથા સમીર ગફાર શેખ એક સમ થઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાયેલ છે. પોલીસે આ કેસમાં 5 શખ્સોની ઓળખ કરી હતી, જેમાંથી 3 લોકો પકડાઈ ચૂક્યા છે, ત્યારે હત્યામાં વપરાયેલ હથિયાર પણ પોલીસે જપ્ત કર્યું હતું. ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાયલ શાહ તથા સાબિર મોઈસ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થયેલી છે સામસામે. બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર, એ લોકોને ભેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલા છે. હાલ પોલીસની તપાસનો સૌથી મોટો સવાલ એ છે કે માત્ર બાળકોની બોલાચાલી પછી અદાવત કેટલી વધી કે વાત હત્યા સુધી પહોંચી. પોલીસના કહેવા પ્રમાણે આ ઘટનામાં કોઈ પૂર્વ આયોજિત ષડયંત્ર સામે આવ્યું નથી. ફરિયાદીનો પુત્ર ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યાં બબાલ થયા બાદ આરોપીઓ પાછળ આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. જે ફરિયાદીના મોટા ભાઈના શાળા મોહમ્મદ જફીરના દીકરા અરમાન, એ જે નાનો છોકરો હતો, એ નાના છોકરાઓની બોલાચાલીમાં આ શોભાન વચ્ચે પડેલો અને એનો ઉપરાંત લઈને દીકરો છે એ ત્યાં ગયેલો તો એ બાબતે પછી બબાલ થઈને આ લોકો પાછળ આવીને એના ગોલ્ડન હાઉસ, એના જે ભંગારનું ગોડાઉન છે ત્યાં કોઈ ષડયંત્ર ટાઈપ નથી. નાની બોલાચાલી, મોટી અદાવત અને એક જીવનો અંત. એક તરફ એક પરિવારનો દીકરો ગુમાવ્યો છે, તો બીજી તરફ પોલીસ હવે પુરાવા, સાક્ષીઓ અને આરોપીઓના નિવેદનોના આધારે હત્યાની આખી કડી જોડવામાં લાગી છે. છરી ખરેખર હત્યામાં વપરાઈ હતી કે નહીં, અન્ય હથિયારો ક્યાં છે અને પાંચેની ચોક્કસ ભૂમિકા શું હતી, આ સવાલોના જવાબ હવે પોલીસ તપાસમાંથી બહાર આવશે. ત્યારે હાલ તો ફરાર શાહિદ લંબુ અને મોબીન ભૂરાની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભેસ્તાનની આ હત્યામાં અદાવતનું મૂળ ભલે એક નાની બોલાચાલીમાં હોય, પરંતુ તેનો અંજામ ગંભીર ગુનામાં થયો છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. માત્ર ચોરીની એક શંકા અને ઢોર માર મારી લઈ લીધો યુવકનો જીવ. કલોલના ખાતરજમાં પરપ્રાંતીય મજૂરની નિર્મમ હત્યાથી ખળભળાટ મચી ગયો છે. કાયદો હાથમાં લઈને યુવકને મોતને ઘાટ ઉતારનારા પિતા પુત્ર હવે પોલીસ સકંજામાં છે. જુઓ ખાતરજમાં ખૂંખાર ખેલ ખેલનારાઓનો અહેવાલ. ખાતરજમાં વહેમની સજા મોત. ચોર સમજ્યો, યુવકનો જીવ ગયો. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું ખાતરજ ગામ 19 ઓગસ્ટની મધરાત્રે 1:30 વાગ્યાના સુમારે રોજગારી માટે વતન છોડીને આવેલા પરપ્રાંતીય શ્રમિક ઇતવારીલાલ માટે એ રાત કાળ બનીને આવી. માત્ર રસ્તા પરથી પસાર થઈ રહેલા આ યુવક પર ચોર હોવાનો ખોટો વહેમ ગયો અને કાયદો હાથમાં લઈ પિતા પુત્રએ તેના પર અમાનુષ્ય અત્યાચાર ગુજાર્યો. નિર્દયતાપૂર્વક બાંધીને મરાયેલા ઢોર મારની ગંભીર આંતરિક ઇજાઓ યુવક માટે જીવલેણ સાબિત થઈ. મધરાતે ખેલાયો ખૂની ખેલ. ઇતવારીલાલ નામના એક યુવકને ચોર સમજીને મારી નાખવાનો બનાવ બનવા પામેલ છે. જેમાં બનાવ એવી વિગતે છે કે આજે મરનાર ઈસમ છે તે ખાતરજ ગામમાં ભાડાના રૂમમાં એના મિત્રો સાથે રહેતો હતો. અમાનુષી માર અને રહસ્યમય મોત. પોલીસના દાવા મુજબ ખાતરજ ગામના મહોતજી અને તેમના પુત્ર સંગ્રામજીએ ઇતવારીલાલને પકડીને માર માર્યો હતો.
મારપીટ દરમિયાન યુવકે બૂમાબૂમ કરતા તેના મિત્રો ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ તેમણે યુવકને છોડાવી તેના રૂમ સુધી પહોંચાડ્યો હતો. આ ઇતવારીલાલ રાત્રિના 1:30 વાગે ક્યાંક જવા નીકળેલ. તે દરમિયાન તેને ચોર સમજી અને ખાતરજના મહોતજી અને સંગ્રામજી કરી અને 2 ઈસમોએ પકડી અને બાંધીને મારેલ. જે દરમિયાન તે ફરિયાદી અને તેના બીજા મિત્રો પહોંચી ગયેલ. તેને છોડાવી અને પોતાના રૂમે લાવેલા. સવારે જ્યારે તેને નોકરી માટે ઉઠાડવામાં આવેલ ત્યારે તે ઉઠેલ નહીં અને મરણ ગયેલ હોવાનું જણાયેલ. રાત્રે માર, સવારે મોત. પિતા પુત્ર જેલના સળિયા પાછળ. રાત્રે દર્દથી કણસતો ઇતવારીલાલ ઓરડીમાં સૂતો, પણ સવારે તેનો મૃતદેહ જાગ્યો. સાથી મિત્રોના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તાત્કાલિક સાંતેજ પોલીસને જાણ કરાઈ. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હત્યારા પિતા મહોતજી અને પુત્ર સંગ્રામજીની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે. માત્ર વહેમના આધારે યુવકને મોતને ઘાટ ઉતારનાર બંને આરોપીઓ હવે કાનૂનના સકંજામાં છે. આમ આખા મામલે શંકા હતી, પણ પુરાવો ન હતો, તેમ છતાં યુવકનો જીવ ગયો. હવે સાંતેજ પોલીસ પુરાવા અને પોસ્ટમોર્ટમના આધારે આખી ઘટનાની કડી જોડી આગળની કાર્યવાહી કરી રહી છે. કલોલથી ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી. પીએચડી સુધી ભણેલો ટ્રેનર પણ ગુનાની દુનિયામાં છેતરપિંડીનો ખેલાડી. એરફોર્સ અને ક્રિકેટમાં સિલેક્શનનું સપનું બતાવી વિદ્યાર્થીઓ પાસેથી લાખો ખંખેર્યા. ઓનલાઈન જુગારની લત માટે વિદ્યાર્થીઓને બનાવ્યા શિકાર. તો જોઈએ સાતિર ગુરુજીએ કોને કોને કર્યા ટાર્ગેટ. પીએચડી ગઠિયાનો ખેલ. પીટીઆઈ બન્યો નોકરીનો સોદાગર. વિદ્યાર્થીઓ સાથે લાખોની ઠગાઈ. શિક્ષણના ધામમાં સરકારી નોકરી અને સ્ટેટ ક્રિકેટ સિલેક્શનનું સપનું બતાવી વિદ્યાર્થીઓ સાથે રમાઈ ગયો એક મોટો ખેલ. પીએચડીની ડિગ્રી મેળવી ગુજરાત કોલેજમાં પીટીઆઈ તરીકે જોડાયેલા પ્રજ્ઞેશ બારહટની અસલિયત સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ છે. નોકરીનું સપનું, પૈસાની વસૂલાત, પછી ફરાર. માત્ર 15 દિવસની નોકરી દરમિયાન પીએચડીના રૂઆબ નીચે આ ગઠિયાએ 20 જેટલા માસૂમ વિદ્યાર્થીઓનો ભરોસો જીતી લાખો રૂપિયાનો ચૂનો લગાવી દીધો. 6 મહિના પહેલા એક સર આવ્યા હતા. એમને પીટી સર હતા અમારા. એમને અમને બધાને લાલચ આપી કે ગવર્મેન્ટ જોબ છે તો તમારે 15,000 એટલા ભરવા પડશે, પછી ટ્રેનિંગ થઈ જશે એટલે તમને રિફંડ મળી જશે. પણ એ ભાઈએ કાંઈ જવાબ આપ્યો નહીં અને ફરાર થઈ જતા. જે આરોપી છે એ પ્રજ્ઞેશ અનુભવ બારહટ કરીને છે. એ પોતે પીએચડી થયેલા હતા ફિઝિકલમાં અને જે ગુજરાત કોલેજ છે એમાં એ પીટીએ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જે ફરજ બજાવતા એ દરમિયાન એમણે વિદ્યાર્થી જે આવતા હતા એમને પ્રલોભન આપેલું કે એક સ્ટેટની ક્રિકેટ ટીમમાં સિલેક્શન કરાવી દેશે અને એરફોર્સમાં નોકરી અપાવી દેશે. એવી વિદ્યાર્થીઓને એવો વિશ્વાસ મળેતા એણે કુલ 21 વિદ્યાર્થી પાસેથી 4,48,000 રૂપિયા એકત્રિત કર્યા હતા. ઓનલાઈન જુગાર અને ગુનાહિત ઇતિહાસ. 10 નંબર બદલ્યા, ટેકનિકલ ટ્રેકિંગથી ઝડપાયો. ઓનલાઈન સટ્ટાની લતે ઉચ્ચ શિક્ષિત પ્રજ્ઞેશને ગુનાની દુનિયાનો મોહરો બનાવી દીધો. ઠગાઈ આચર્યા બાદ પોલીસથી બચવા તેણે 10 જેટલા જુદા જુદા સિમ કાર્ડ બદલ્યા. પરંતુ એલિસ બ્રિજ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને કચ્છના અંજારથી દબોચી લીધો. રાજકોટથી લઈને ગાંધીનગર સુધી અનેક ગુનાહિત કુંડળી ધરાવતો આ શાતિર ઠગ હવે જેલના સળિયા પાછળ છે. તમને જોબ અપાઈશું, જોબ માટે ત્યાં ટ્રેનિંગ માટે જવાનું હશે. ટ્રેનિંગ થઈ જાય એટલે તમને બધા પૈસા પાછા મળી જશે. એમણે એક પીડીએફ એવું મોકલાવ્યું હતું કે જેમાં લખેલું હતું કે એરફોર્સમાં આવી છે જોબ. એ રીતના તે લોકો સાથે થયું છે અને તે જણે ફરિયાદ કરી છે. જાણવા મળ્યું છે કે મજકૂર છે ઓનલાઈન સટ્ટાની આદત ધરાવે છે, જેના કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. એના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં જુદા જુદી જગ્યાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેર, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ગાંધીનગર, નખત્રાણા પોલીસ સ્ટેશન કચ્છ અને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે. નોકરીની લાલચ, લાખોની વસૂલાત. સરકારી નોકરીની જાહેરાત જોઈને સંપર્ક કરવાનો, નોકરી આપવાની વાત કરી વિશ્વાસ જીતવાનો, રૂપિયા લેવાના અને પછી નંબર બદલીને ગાયબ થઈ જવાનું. પોલીસ હવે આ સમગ્ર મોડસ ઓપરેન્ડીની તપાસ કરી રહી છે. માર્ચ 2026માં એ જોડાયો હતો અને 15 દિવસ નોકરી કરી હતી. સામાન્ય રીતે ઇન્સ્ટ્રક્ટર તરીકે પીએચડી થયેલો હોય
એટલે વિદ્યાર્થી સાથે વાતચીત કરે એટલે એને કોન્ટેક પોતે બોલીને પ્રલોભન આપી અને કોન્ટેક્ટમાં લઈ લેતો અને વિશ્વાસ કેળવી લેતો કે હું તમને નોકરી અપાવી દઈશ. એટલે વિદ્યાર્થી વિશ્વાસમાં આવી જતા અને વિદ્યાર્થીઓ એના કારણે છેતરાયા છે. એલિસ બ્રિજ પોલીસે પ્રજ્ઞેશ બારહટની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. હવે તપાસ એ દિશામાં પણ છે કે કેટલા લોકોને સરકારી નોકરીના નામે ફસાવવામાં આવ્યા અને અગાઉના ગુનાઓમાં પણ આ જ રીત અપનાવવામાં આવી હતી કે કેમ. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. માસૂમ ફૂલો જેવા બાળકોનો સોદો. ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા બાળ તસ્કરીના કાળા કારોબારનો સાબરકાંઠા પોલીસે કર્યો પર્દાફાશ. માત્ર 1.5 લાખમાં નવજાત બાળકીઓને વેચતી લેડી ડોન કવિતા જાદવ સકંજામાં. જુઓ માનવતાને શર્મસાર કરતા આંતરરાજ્ય બાળ વેચાણ કાંડનો સૌથી મોટો ખુલાસો. બાળ તસ્કરીનું આંતરરાજ્ય નેટવર્ક. 7 બાળકોની મળી કડી. ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી તપાસ. માસૂમ જીવોનો સોદો કરતી આંતરરાજ્ય તસ્કર ટોળકીની કાળી કરતૂતોનો સાબરકાંઠા પોલીસે પર્દાફાશ કર્યો. પોશીના અને હળાદના છેવાડાના આદિવાસી વિસ્તારોમાંથી માસૂમ બાળકોને ચોરી કે ખરીદીને મુંબઈ મહારાષ્ટ્રમાં 1 થી 1.5 લાખ રૂપિયામાં વેચી દેવાનું મોટું ષડયંત્ર ચાલતું હતું. બાતમીના આધારે ઇકો કારમાંથી એક માસની બાળકી મળી આવતા જ આ કાળા કારોબારના છેડા મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા. મુખ્ય સૂત્રધાર કવિતા જાદવ અને સીતારામ પરમારને પોલીસે સકંજામાં લઈ રિમાન્ડ મેળવ્યા છે. અગાઉ જે 5 આરોપી હતા આ ગુનામાં, એના સિવાય અન્ય 2 આરોપી સીતારામ કેવડાજી પરમાર અને કવિતા વાઇફ ઓફ પ્રતાપ જાદવ, આ બંને આરોપીઓને અમારી ટીમ દ્વારા મુંબઈથી પકડી પાડવામાં આવેલ છે અને આ બંને આરોપીઓના નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા દિન 4ના અને દિન 5ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ. બાળ તસ્કરી કેસમાં વધુ 2 ઝડપાયા. ટ્રાયબલ એરિયામાંથી ટાર્ગેટ. ખરીદદારો સુધી પહોંચ્યો રેલો. પોલીસના દાવા મુજબ કવિતાએ 7 બાળકો સીતારામ પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત કરી છે. ત્યારબાદ આ બાળકોને નૂરી હારૂન શેખ મારફતે કોલ્હાપુરના નગા ઉર્ફે મુન્ના સુધી પહોંચાડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. કવિતા નામની જે આરોપી છે એણે પોતે કબૂલેલ છે કે એણે 7 બાળકો સીતારામ પાસેથી અગાઉ મેળવેલ હતા અને એણે આગળ નૂરી નામની એક ઈસમ મારફતે નગાપ ઉર્ફે મુનરો જે મૂળ કોલ્હાપુરનો છે એને આપેલા છે. અને આ સિવાય કવિતા વિરુદ્ધ આજ હ્યુમન ટ્રાફિકિંગનો આંધ્રપ્રદેશના વિજયવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો અગાઉ રજીસ્ટર થયેલો છે. 7 બાળકોની કડી ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી. આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલી કવિતા જાદવનો ગુનાહિત ઇતિહાસ આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલો છે. આ રેકેટમાં સામેલ દેવીલાલે પણ 6 બાળકો રૂપા નામની મહિલા મારફતે વેચ્યા હતા, જે હાલ વડોદરા જેલમાં બંધ છે. સાબરકાંઠા પોલીસની ટીમ હવે મહારાષ્ટ્રના કોલ્હાપુર અને મુંબઈમાં ધામા નાખીને બાળકોના અંતિમ ખરીદદારો સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે. સરહદી વિસ્તારોમાંથી બાળકોની તસ્કરી. દેવીલાલ છે એણે પણ 6 બાળકો રૂપા નામની એક ઈસમ છે જેને આપેલા છે, જે હાલ અત્યારે બરોડા ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. મોટા ભાગે આ જે કોટડા છાવણી તાલુકો છે ત્યાં અને આપણા સાબરકાંઠાના પોશીના તાલુકા અને હળાદ તાલુકાના જે ટ્રાઇબલ એરિયા છે ત્યાંથી આ બાળકોને લેવામાં આવેલ છે. પોશીનાથી કોટડા છાવણી પછી મહારાષ્ટ્ર સુધી કડી. આ કેસમાં કવિતા જાદવ સામે આ પ્રકારનો આ પહેલો આરોપ નથી. પોલીસના જણાવ્યા પ્રમાણે આંધ્રપ્રદેશના વિજયવાડા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ અગાઉ હ્યુમન ટ્રાફિકિંગનો ગુનો પણ નોંધાયો છે. હવે સવાલ એ છે કે આ કથિત નેટવર્કમાં હજુ કેટલા લોકો છે, કેટલા બાળકો સુધી આ કડી પહોંચી છે અને કથિત ખરીદદારો કોણ છે. સાબરકાંઠા પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે આ કડીઓ ખોલી રહી છે. હિંમતનગરથી ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી. બીમારી મટાડવાના નામે અંધશ્રદ્ધાનો ખેલ અને યુવતીની જિંદગી તહસ નહસ.
વડોદરામાં ઢોંગી તાંત્રિકના શારીરિક અડપલા અને બ્લેકમેલિંગથી કંટાળી યુવતીએ ગટગટાવ્યું જેલ, વાળ કાપ્યા, પૈસા પડાવ્યા અને યુવતીને મરવા માટે મજબૂર કરી. જુઓ વડોદરાના પાખંડી તાંત્રિકના પાપનો પર્દાફાશ. વડોદરામાં અંધશ્રદ્ધાનો ભોગ, તાંત્રિકના ત્રાસથી યુવતીનો આપઘાત. બીમારી અને વહેમમાંથી મુક્તિ મેળવવાની આશા એક યુવતી માટે કાળ સાબિત થઈ. વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં રહેતી અને મોડેલિંગ સાથે સંકળાયેલી 28 વર્ષીય યુવતીને તાંત્રિક વિધિના નામે ભુવા ગિરીશ પરમારે પોતાની માયાજાળમાં ફસાવી. 1.5 વર્ષ સુધી વિધિના બહાને વાળ કાપી, અત્તર, મધ જેવી તાંત્રિક વસ્તુઓ આપી યુવતીનું માનસિક અને આર્થિક શોષણ કર્યું. ચુડેલ વળગાડી દેવાની ધમકીઓ આપી અંદાજે 1 લાખ રૂપિયા પડાવી લીધા બાદ અસહ્ય ત્રાસથી કંટાળી યુવતીએ ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કર્યું. એફએસએલમાંથી રિપોર્ટ આવેલો કે આ વ્યક્તિને જે મરણના બેન છે તેને કોઈ ભુવા છે એની સાથે ગિરીશ પરમાર સાથે સંપર્ક હતો અને અવારનવાર એની સાથે વાતચીત કરતા હતા. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે વખતે 1.5 વર્ષ પહેલા પોતાની દીકરીને પોતાની છાતી ઉપર ચૂડેલ બેસી ગઈ છે એવો સંદેહ હતો અને ભૂત ભુવાના કામે આ ગિરીશભાઈ પરમારના કોન્ટેક્ટમાં આવેલા અને તેને વિધિ કરી આપેલી. એમાં તેના વાળ છે, પછી અત્તરની શીશી છે, મધ છે, આવી માળા છે, આવી બધી વસ્તુ ભોગ બનનારને આપેલી અને થોડી રાહત પણ થયેલી એવું ફરિયાદીનું કહેવાનું છે. મોબાઈલ ચેટથી ખુલ્યું તાંત્રિકના સંપર્કનું રહસ્ય. પોલીસ તપાસ મુજબ ભુવાના વધતા જતા શોષણ સામે યુવતી નતમસ્તક થઈ ચૂકી હતી અને અવારનવાર તેને મળવા તથા ખાતામાં પૈસા આપવા તે દબાણ કરતો હતો. આ જે ભોગ બનનાર મરણ ગઈ છે એ બેનને અને ભુવાને છે થોડા નજીકના સંબંધો ડેવલપ થયા અને એકબીજા સાથે સતત કોન્ટેક્ટમાં રહેતા હતા. આ દરમિયાન ભુવાનું શોષણ થોડુંક વધવા માંડ્યું. પોતે અવારનવાર તેને નિયમિત મળવા માટે અને પોતાના ખાતામાં અથવા તો રોકડા પૈસા આપવા માટે હંમેશા દબાણ કરતો હતો અને આ કારણોસર પોતે સુસાઇડ કરી ગઈ છે એવી વાત જ્યારે પણ તે દાખલ હતા હોસ્પિટલમાં ત્યારે તેના બેનને બનાવી હતા તેને વાત કરેલી છે. ભુવાજી જેલના સળિયા પાછળ. શરૂઆતમાં લોકલાજના ડરે પરિવારે મૌન સેવ્યું હતું, પરંતુ એફએસએલમાં મોબાઈલ ચેટ્સ રિકવર થતાં જ ભુવાની કાળી કરતૂતનો પર્દાફાશ થયો. વડોદરા પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપી તાંત્રિક ગિરીશ ઉર્ફે બાપુને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટમાં માસૂમ બાળકી સાથે જાતીય હુમલાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચોકલેટની લાલચ આપી 10 વર્ષની બાળકીને દુકાને લઈ જવાય અને વિકૃત હરકત કરાઈ હોવાનો આરોપ છે. પોલીસે 50 વર્ષના આરોપીને દબોચી લીધો. રાજકોટમાં માસૂમ બાળકી પર જાતીય હુમલો. વેફર ચોકલેટની લાલચ આપી પંચરવાળાએ આચર્યું ઘૃણાસ્પદ કૃત્ય. આછી સફેદ દાઢી પાછળ છુપાયેલી વિકૃત માનસિકતા અને એક પિતા વિહોણી માસૂમ બાળકીની લાચારી પર ઘૃણાસ્પદ હુમલો. 15 ઓગસ્ટના રોજ રાજકોટના સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી પિતૃકૃપા પંચરની દુકાન ચલાવતા 50 વર્ષીય શાંતિલાલ કાપડિયાએ તમામ હદો વટાવી દીધી. નજીકમાં જ મજૂરી કામ કરતી વિધવા માતાની 10 વર્ષની દીકરીને ચોકલેટ અને વેફરની લાલચ આપી દુકાનની અંદર બોલાવી હતી. નિર્જન દુકાનમાં આ નરાધમે બાળકી સાથે અતિ શરમજનક અને વિકૃત અડપલા કરી જાતીય શોષણ આચર્યું. પરંતુ દુકાનમાં જ કામ કરતા સાથી યુવક આલોકગીરી બાવાજીની નજર પડતા જ તેણે તુરંત બાળકીની માતા અને 112 પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી સમગ્ર પાપનો પર્દાફાશ કર્યો. કે ભોગ બનનાર 10 વર્ષની ઉંમરની છોકરી છે અને એની માતા સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે કામ કરે છે અને આ પંચરની એક દુકાન તેની પાસે હતી જે પિતૃકૃપા પંચરની દુકાન છે. ત્યાં આ કામનો આરોપી છે શાંતિલાલ મોહનલાલ કાપડિયા. એ પંચરની દુકાન ચલાવે છે અને એ દુકાનની અંદર આ છોકરીને વેફર અને ચોકલેટની લાલચ આપીને ભોગ બનનારને અંદર દુકાનમાં બોલાવવામાં આવેલી. પિતા વિહોણી બાળકી પર અત્યાચાર કરનાર જેલ ભેગો. 3 મહિના પહેલા જ પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી
આ બાળકીની સ્થિતિનો ગેરલાભ ઉઠાવનારા આરોપી સામે આજીડેમ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2) તેમજ પોક્સો એક્ટની કલમ 8 અને 12 હેઠળ સકંજો કસ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કોરોના કાળમાં પત્નીના મોત બાદ એકલવાયુ જીવન જીવતો આ નરાધમ વિકૃત માનસિકતા ધરાવતો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પંક્ચરની દુકાન છે ત્યાંમાં એક સાહેબ છે જે એના અંડરમાં કામ કરે છે. આરોપીના અલોકગીરી નામ છે એનું, બાવાજી છે. તો એને એની માતાને જાણ કરી કે આ રીતે તમારી છોકરી સાથે આરોપી છે ખરાબ સંબંધ રાખે છે અને ગંદુ કામ કરે છે. જે બાબતની એની માતાને જાણ થતાં એની છોકરીને પૂછપરછ કરતા સત્ય હકીકતને જાણ થયેલી અને આ બાબતે ફરિયાદ કરવામાં. માસૂમ પીડિતાને ન્યાય અપાવવા પોલીસની કડક કાર્યવાહી. લાલચ આપીને વિશ્વાસ મેળવવાના આરોપથી શરૂ થયેલો આ મામલો એક સાક્ષીની સતર્કતાથી પોલીસ સુધી પહોંચ્યો અને આરોપી હવે કાયદાની પકડમાં છે અને હવે ગણી રહ્યો છે જેલના સળિયા. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. વિજાપુરમાં બેંકના કેશ ડિપોઝિટ મશીને નકલી નોટોનો ખેલ પકડી પાડ્યો છે. 50,000 જમા કરાવ્યા પરંતુ 37,000 જ ખાતામાં પહોંચ્યા. તપાસમાં 4 આરોપીઓ ઝડપાયા છે. તો જોઈએ કોણે ઘરે જ નકલી નોટોની ફેક્ટરી ઊભી કરી દીધી. કેશ મશીન બન્યું કૌભાંડનું સાક્ષી. 26 બનાવટી નોટો ઝડપાઈ. દેવાની ભરપાઈ કરવા માટે સાચી કરન્સી વચ્ચે બનાવટી નોટો ઘુસાડવાનો ખતરનાક ખેલ. વિજાપુરની HDFC બેંકમાં 50,000 રોકડા જમા કરાવતી વખતે ડિપોઝિટ મશીને 13,000 રિજેક્ટ કરતા સમગ્ર ગોરખ ધંધા પરથી પડદો ઉચકાયો. સેન્સર મશીને 500ના દરની 26 નકલી નોટો અટકાવી દેતા બેંક મેનેજરે તાત્કાલિક પોલીસને જાણ કરી. નિર્દોષ ખાતાધારકની પૂછપરછથી શરૂ થયેલી તપાસ સીધી નકલી નોટોના નેટવર્ક સુધી પહોંચી. એ જમા થયેલી રકમમાંથી કુલ 37,000 રૂપિયા છે જે અરજદારે જમા કરાવેલા 50,000 માંથી 37,000 જ જમા થયેલા છે અને બાકીના 13,000 છે એ જમા થયેલા નથી. એટલે અરજદાર શ્રી છે એ ત્યાં આગળ બેંકમાં જઈને વિજાપુર શાખા